રામદેવજી મહારાજનો જય હો. પાય લાગુ બાપુ. રત્ના, તારે પિંગલગઢ જવાનું છે સગુણાબેનને તેડવા. અરે પણ મહારાજ, 360 ગાઉ બેનનું સાસરું છે, કેમ જવાશે અને કેમ આવાશે? રત્ના, તારી મનવેગી સાંઢને લઈ જજે, પહોંચી જઈશ. અરે મહારાજ, ભોગી તો જાઉં, પણ આવું કેમ એની ચિંતા છે. રત્ના, ઈ ચિંતા છોડી દે, મારા ઉપર છોડી દે. તું જ્યાં મને યાદ કરીશ ત્યાં હું આવીને ઉભો રહીશ. ભલે મહારાજ, ભલે. બહુ સારું લ્યો. એ હવે હું જાઉં છું, બીજું હું. સાંભળ રત્ના, પઢિયાર બહુ ક્રોધી છે, બોલે તો સાંભળી લેજે, પણ સગુણાબેનને તેડતો આવજે. જેવો આપનો હુકમ મહારાજ, જેવો હુકમ. હાકો હાકો રતન ભાઈ સાંઢ ઘૂઘરા ગમ કેસે. હાકો હાકો રતન ભાઈ સાંઢ ઘૂઘરા ગમ કેસે. મારે જાવું પિંગલગઢ ધામ ઘૂઘરા ગમ કેસે. મારે જાવું પિંગલગઢ ધામ ઘૂઘરા ગમ કેસે. બેન સગુણાને તેડવા જાવ ઘૂઘરા ગમ કેસે. બેન સગુણાને તેડવા જાવ ઘૂઘરા ગમ કેસે. પિયર પરણે છે રામદેવ ભાઈ ઘૂઘરા ગમ કેસે. પિયર પરણે છે રામદેવ ભાઈ ઘૂઘરા ગમ કેસે. હાકો હાકો એ હાકો હાકો એ હાકો હાકો રતન ભાઈ સાંઢ ઘૂઘરા ગમ કેસે. હાકો હાકો રતન ભાઈ સાંઢ ઘૂઘરા ગમ કેસે. આમ મન વેગી હાંડ લઈને રત્નો રાયકો પિંગલગઢ તરફ ઉપડ્યો હો. હાંડ હાલી જાય છે, ખમ 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 પગમાં ઘૂઘરા ધમકે છે. આમ કરતા કરતા ભર જંગલમાં નીકળી ગયો છે. પણ રત્નો એ હાંડ ઉપર થાકી ગયો છે, રાત પડી ગઈ છે. એમ થયું ઘડીક આરામ કરું. હાંડને ઝુકારી, પણ કેવું બને છે. એ રામા બાપા, તમે કરો ઈ ખરી. ઓહો, હજી તો પિંગલગઢ બહુ સેટું છે. હું તો હવે થાકી ગયો, હું કરવું? એમ કરું, એમ ઘડીક આરામ કરી લઉં. જય રામા પીર, જય રામા પીર. આમ રત્નો રાયકો થાકીને ઘોર જંગલમાં હોઈ ગયો છે. ઊંઘ આવી ગઈ. રામદેવ પીરે લીલા કરી. કેવી લીલા કરી? હાંડિયા હોતો પિંગલગઢના પાદરમાં પોગાડી દીધો. પ્રભાતનું તાણું થયું, આંખ ઉઘડી, જોયું તો કોઈ ગામનું પાદર છે. પનીહારીઓ પાણી ભરી રહી છે. રત્નો રાયકો પનીહારીઓને પૂછે છે, બેન કયું ગામ? મારા વીરા, આ તો પિંગલગઢ. ઓહો, પીરે મને પિંગલગઢ પોગાડી દીધું. પણ રાતના સગુણા બેનને સપના આવેલા હો. પીર ભાઈ પરણે છે. સવારના ઉઠતા પોતાની સાસુ નણંદને વાત કરે છે. બા, મને સપનું આવ્યું. પોખરણગઢમાં મારા ભાઈ રામદેવજીના લગ્ન છે. હા, જાણે રત્નો રાયકો કંકોત્રી દેવા આવે છે, મને તેડવા આવતો હોય એવું મને સપનું આવ્યું. આહાહાહાહા, મારો ભાઈ પરણે છે, મને સપનું આવ્યું. ઈએ વળી રત્નો રાયકો તેડવા આવે છે એમ? હા બા, પિયરમાં મારો ભાઈ પરણે છે. હવે જા જા નભાઈ. આ 20 વરણના વાણા વાયા પિયરથી કોઈ આવ્યું છે? અરે કઈ સમાચારે આવ્યા છે? તું તો નભાઈ છો, નભાઈ. તારે ભાઈ છે? નણંદબા, આવા વહમાં વેણ બોલો માં. મારો ભાઈ તો પીરનો અવતાર છે.
એ જરૂર આવશે, એ જરૂર મારી વારે આવશે. લે 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 આમ આહુડા પાડીને અમને ભૂંડા લગાડશો હે? પિંગલ ગઢના રાજમાં આવી બીના બની છે. બેન સગુણા રુદન કરે છે. ત્યાં તો દરબાર ગઢની ડેલીએ રત્નો રાયકો આવ્યો. બેન સગુણાના સપના હાસા પીડ્યા હો. પણ રાયકાએ આવીને સીધી પઢિયારના હાથમાં કંકોત્રી દીધી. મહારાજાને પ્રણામ. કંકોત્રી દેવા આવ્યો છું. ક્યાંથી આવો છો? પોકરણગઢથી. રામદેવજીએ કંકોત્રી મોકલી છે. સગુણા બેનને તેડવા આવ્યો છું મહારાજ. અત્યારે 20 વર્ષે પિંગલગઢ હાંભળ્યું? તુંરા તંબોરિયા છે. એલાય તું રાયકો છો એટલે શું? તુંરા કોઈ આવ્યો હોત તો ખબર પાડી દેત. માળા બેટા તંબોરિયા. પઢિયાર રાજા, તમારે મને જે કાંઈ કહેવું હોય તે કયો, પણ તુરાએ તમારું શું બગાડ્યું છે? એમ મારી સામે બોલે છે? છે કોઈ હાજર? જય મહારાજ. ભારતના રાયકાને અંધારી કોટડીની જેલમાં પૂરી દ્યો. જય મહારાજ. આજે એના રામદેવજીને જોઈ લેવો છે. જેવો આપનો હુકમ. આમ રત્ના રાયકાને જેલમાં પૂર્યો. રત્નો જેલમાં પીરને પોકાર કરે. બેન સગુણા વિલાપ કરે છે. પણ ઈ મધરાતે રામદેવ પીરને સૂતા સપનું આવ્યું. માતાજીને જગાડ્યા. માં મને રજા આપો. રત્નાને ભીડ પડી છે. બેન સગુણા પુકાર કરે છે, બેટા સપના સાચા હોય નહીં. ના મારી, મારે જવું પડશે. માતાજીની રજા લઈને મધરાતે પિંગલગઢના પાદરે પીર પ્રગટ થયા. લીલો ઘોડો, લીલો નેજો, હાથે ભમરીયો ભાલો લઈને પીર વારે ચડ્યા હો. પણ પિંગલગઢના પઢિયારના સપને આવ્યા હો. આમ એ પિંગલગઢના પઢિયારને સપનામાં જાણે ભયંકર યુદ્ધ દેખાણું. પિંગલગઢના પાદરે તોપ મુંડાણી હોય એમ સર્વત્ર હાહાકાર ફેલાઈ ગયો છે. મીંઢોળ બંધો હાથ પઢિયારને પકડી પકડીને પસાડે છે. જાણે પઢિયાર માફી માગે છે. આવું ભયંકર સપનું જોયું પઢિયારે. હવાર પડ્યું. રત્ના રાયકાની માફી માગી અને એને છોડી મૂક્યો. સગુણા બેન ને રજા આપી દીધી. જાઓ 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 જાઓ, અમારે ના નથી પાડવી. તમારે જ્યાં જાવ હોય ત્યાં જાઓ. તમારા પિયરમાં જાઓ. આહા, પીરે પ્રગટ પરચો પૂર્યો. સગુણા બેન ને લગ્નમાં જવાની રજા મળી ગઈ. પણ આ તો બેન સગુણા સાસુ નણંદ ને પૂછીને તોય પગલા ભરે. પોતાના સ્વામીને પૂછીને પગલા ભરે. નીકળી ગયા હો રત્ના રાયકાની હારવારે. પણ સાસુ નણંદ પાદર સુધી વળાવા જાય છે. પણ જ્યાં પાદરમાં આવે છે ને ત્યાં કેવું બને છે. બોલિયા રે વાડા મારે જમણા રે
ડાબા જમણા તેતર અને ભૈરવ બોલે છે. હા હો, આ તો અપશુકન કહેવાય. હાલો પાછા વળી જાઓ, કાલે જજો. બા, મારે રામદેવ વિરમદેવ જેવા ભાઈ છે. મારે શુકન છું ને અપશુકન છું. મને તો આજે હરિયાળા વનમાં કોયલ બોલતી હોય એવું લાગે છે. એમ તો તમારે જવું હોય તો જાઓ, પણ આ 5 વર્ષના કુંવરને અહીંયા મૂકતા જાઓ. હા, આ કુંવરને અહીંયા મૂકતા જાઓ ભાભી. બા, હું મારા દીકરા વિના રહી ન શકું, અને મારા દીકરાને મા વગર ગમે નહીં. કુંવરને અહીં મૂકવા મારો જીવ ના પાડે છે. બા, હું કુંવરને મારી હારે જ લેતી જઈશ. ભલે કુંવરને લેતા જાઓ, પણ જોજો કુંવરને કાંઈ થયું છે તો તમારી ખેર નથી. હા ભાભી, જો આ 5 વર્ષના કુંવરને ઊનો વાવ આવ્યો તો આ પિંગલગઢના ઝાડવા જોવાનું માંડી વાળજો. હા, તો પછી પિંગલગઢના રાજ્યમાં પગ નહીં મૂકતા. સમજ્યા ને સગુણા? હા બા, કુંવરને હું જીવની જેમ સાચવીશ. મને રાજી ખુશીથી રજા દ્યો બા. ભલે સીધાવો, પણ પાછા વેલાસર હેમ ખેમ પાછા વળજો. હા ભાભી, પિયરનો મોહ બહુ રાખતા નહીં. ભલે નણંદબા. હાલો રાયકાભાઈ. હાલો બેન, હાલો હાલો. આમ સગુણા બેન અને ભાણેજને લઈ રત્નો રાયકો હાંડ લઈ અને પોકરણગઢના પંથે પડ્યો. આ બાજુ દિલ્હીના દરબારમાં કાંઈક વાતું થાય છે. કેવી વાતું? કોઈ કવિરાજ બાદશાહની કચેરીમાં આવ્યો છે, રામદેવ પીરના વખાણ કરે છે, અને કેવું બને છે. ખમા ખમા મારા પોકરણગઢના પીરને, હિંદવા પીરને દાજી ખમા. કવિરાજ, બંધ કરો આ બકવાસ. હે? આ કોના ગુણ ગાઓ છો तुम? પોકરણગઢના રામદેવ પીરના. पीरो तो बहुत देखा हमने, लेकिन हिंदवा पीर किधर से आया ये कभी नहीं हो सकता. हाँ बादशाह सलामत, हिंदवा पीर ने आपने नहीं देखा. उनकी पिराई बहुत बड़ी है. ऐसा है तो उनको देखना पड़ेगा. तो एक काम करो बादशाह सलामत, અત્યારે રામદેવજીના લગ્ન છે, हाँ અને રત્નો રાયખો બેન સગુણાને પિંગલગઢથી તેડીને આવે છે. हाँ हाँ તો हाँ. રોકો એનો રસ્તો અને સગુણા બેનને કેદ કરો, એમને લૂંટી લ્યો. રામદેવજી તો અહીંયા આવશે, જોવા મળશે તમને. है कोई हाजिर? જી બાદશાહ સલામત. जाओ, अभी ने अभी जाओ. रत्नो राय को सुगुणा को लेने पोकरणगढ़ जाता है, उसको लूटी लियो અને રત્નાને કેદ કરો. સગુણાને દુખી કરેગા તો રામદેવજી આવશે. મેરી કો એને જોવા છે. જાઓ જલ્દી ને સગુણા કી આડે ઓડા બાંધો અને उसका हीरा जवेरात भरेलो कीमती सामान पर लूट लो. जाओ, आ मारो हुक्म है. જેવો આપનો હુકમ. આમ બાદશાહના સિપાહીઓ મધરાતે સુગુણા બેનનો માર કર્યો. રત્ના રાયકાને બાંધી દીધો. હીરે ઝવેરાત ભરેલો મિનલ પગો હાંડિયો એને લૂંટી લીધો. સગુણા બેનને લૂંટે છે. ચોરતાઓ તો લૂંટી અને દિલ્હીના રસ્તે પડી ગયા છે, અને આ બાજુ સગુણા બેનની આંખમાં આહુડા છે કે હે વીરા રામદેવજી, હે મારા વીર, શબ્દો નીકળી ગયા. હે મારા વીરા રામદેવજી, હું આ ઘોર જંગલમાં લૂંટાઈ ગઈ. મારા બાંધવા, મારી વારે આવો, મારી વારે આવો રામદેવજી, મારી વારે આવો. મારી સાસુ નણંદે મને ઘણી સમજાવી, પણ હું માની નહીં. આજે એના વેડ સાચા પડ્યા. ભાઈ રત્ના,
હા બેન, હવે તો હું ઝેર ગોળીને મરી જાઉં. હવે પોકરણ ગઢમાં પગ નથી મૂકવો મારે. મારા 5 વર્ષના કુંવરને હેમ ખેમ પોગાડી દે છે રત્ના. હવે હું નહીં જીવી શકું, નહીં જીવી શકું. હે વીરા રામદેવજી, મારી વારે આવો, વારે આવો વીરા, વારે આવો. આમ ઘોર જંગલમાં બેન સગુણા કલ્પાંત કરે છે, ઝેર ઘોળે છે. પણ રામદેવજી મહારાજને સૂતા સપનું આવ્યું, માતાજીને જગાડ્યા. મારી મને જડ રજા આપો, નકર અનર્થ થઈ જાહે. ઈ લીલુડો ઘોડલો ને હાથે ભાલો પીર સગુણા બેન ની વારે ચડ્યા. પલ વારમાં તો પીર જંગલમાં પ્રગટ થયા હો. બેન સગુણા જ્યાં ઝેર પીતી હતી ને, ઠબાટ મારીને તાહળીને ઉડાડી દીધી. પણ ત્યાં તો બેન સગુણાના મુખમાંથી શબ્દો નીકળ્યા. એવા એટલે
બેન હાચું બોલો, નહીતર કાળો કોઢ નીકળશે. હું હિન્દવો હાકેમ 12 બીજનો ધણી તમારો બાંધવ બોલું છું. મારી બેનડી, બોલો તમારો કેટલો માલ લૂંટાણો? મને સાચે સાચું કહી દ્યો. ભાઈ, મીનળ પગો મારો સાંઢિયો, એની માથે જર જવેરાત, સોનેરી પલાણ અને મારા રૂપિયા પૈસા કાંઈ રહેવા દીધું નથી. બાદશાહના લૂંટારા લૂંટી ગયા છે ભાઈ, બાદશાહના લૂંટારા લૂંટી ગયા. દુખી થાવમાં મારી બેનડી, હું પલઘડીમાં દિલ્હીના દરબારમાં પહોંચું છું. બાદશાહને પલંગેથી પછાડી શિક્ષા કરું તો હું હિન્દુઓ હાકેમ. છાની રહી જા મારી બેનડી, હું તારો કિંમતી માલ સામાન લઈને હમણાં પાછો આવું છું. ભલે મારા વીર, વહેલા પાછા વળજો. આમ સગુણા બેન નો પોકાર સાંભળી પીર પલ ઘડી માતો દિલ્હી પહોંચ્યા. અને બાદશાહના 999 નગારે ખાવ વાગ્યા. ઘ્યાં 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 ઘાવ ઘમસાણ યુદ્ધ ખેલાણું. બાદશાહને પલંગેથી પછાડ્યો, હેઠે બાદશાહને ઉપર ઢોલ્યો અને હુરમું તો બેગમું તો ખોળા પાથરી પાથરી અને પીરને વિનંતી કરે છે, પુકાર કરે છે, પ્રાર્થના કરે છે કે હે હિન્દવા પીર, છોડી દો મારા બાદશાહને, અમને માફ કરો. દિલ્હીના ચોકમાં અમે તમારું દેવળ ચણાવશું. પણ આ તો હિન્દુઓ હાકેમ, એને માફ કરી દીધું. અને પછી તો બાદશાહે એમ કહેવાય છે કે દિલ્હીના ચોકમાં પીરનું દેવળ ચણાવ્યું. બેનનો લૂંટેલો માલ હતો, એથી અનેક ગણો કિંમતી સામાન. એમ કહેવાય છે કે પાછો પીરે બેન સગુણાને સોંપ્યો. ઘડી પલમાં તો પીરે માયા હંકેલી લીધી અને બેન સગુણાને અને રત્ના રાયકાને ઠેઠ પોકરણગઢના પાદરમાં પોગાડી દીધા. પોકરણગઢના રાજમાં આવતા તો બેનના હરખનો કોઈ પાર નથી. આ તો બેન દીકરી જેણે 20 વર્ષથી પીરના ઝાડવા જોયા નથી, પણ ઘરે બાંધવના લગ્ન છે, ભાઈ પરણે છે, આનંદ મંગલ ગીતો ગવાય છે, ઢોલ સરનાયું વાગે છે, શોભાનો કોઈ પાર નથી. રામદેવ પીર પરણવા જાય છે, જાન જોડાય છે જાડી. જાનની તૈયારી ઉમડી થવા, પણ બેન સગુણાનો ભાણેજ બીમાર છે. જો પીર કેવી લીલા કરે છે, એની ગતિનો કોઈ પાર ન પામે હો. લીલા કરવી છે. ભાણેજને એવી બીમારી લાગુ પડી કે હારે જવાય એમ નથી. કે બેન તું અહીંયા ઘર હાંસવા રહે, હું પરણીને આવું ને પોકરણગઢમાં પછી મને વધાવવાનો લાવો બેન તું લેજે. ભલે કાંઈ વાંધો નહીં. બેન સગુણા આમ ફેરે રોકાણા અને પીરની લાડી જાન એમ કહેવાય છે કે ઉમરકોટના માર્ગે પડી છે. હો બાપા, હે નગારે ઘાવ દેવાણા, મજાના ગીત ગવાણા. અને જાન ઉમરકોટના પાદરમાં આવે છે, હામૈયા થાય છે. ઉમરકોટના સોઢા રાજા અજમલજીની મનમાની પરણાગત કરે છે. રાજને સાજે એવા ઉતારા દેવાના. પછી તો હામિયા થયા એટલે વરરાજો ઈ રામદેવજી મહારાજ માંડવે આવે છે. કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. એમ 3 વાર ગોર મહારાજ બોલ્યા એટલે નેતલદેની 2-5 સખીઓ ઊભી થઈ. નેતલદેને દોરીને નહીં ઉચકીને લાવે છે, કારણ કે અંગે અનેક ખોટ હતી. માંડવામાં લાવે છે નેતલદેને, પણ હસ્તમેળાપ થયો ને પીરના હાથનો હથે વાળો થયો ત્યાં તો કાયા કંકુ વર્ણી થઈ ગઈ. રૂપ રૂપનો અંબાર, તેજનું કોઈ માપ નથી. જો પીરની કેવી અકલ લીલા છે. રામદેવજી મહારાજ માંડવામાં ફેરા ફરે છે અને અહીંયા પોકરણગઢના મહેલમાં કેવું બને છે.
સગુણા બેનનો બીમાર ભાણેજ મૃત્યુ પામ્યો. હરગા પરનો એને કેડો પકડી લીધો અને સગુણા બેન મેલમાં પોકાર કરે છે. એક બાજુ ભાઈના મંગળ ફેરા અને એક બાજુ સગુણા બાઈ કેવો પોકાર કરે છે. આવું બન્યું છે બાપા. સગુણા બેન પોકરણ ગઢમાં વિલાપ કરે છે. પણ અહીંયા રામદેવ પીરને ખબર પડી ગઈ. કોઈને કીધું નહીં, પણ માતા પિતાની પાસે એમ કીધું કે જાનને જલ્દી વિદાય કરે એવું કાંઈક કરો, એટલે સોઢા રાજાને વિનંતી કરો. એમ ઉતાવળે જાનની વિદાય લીધી. જાન આવે છે પોકરણ ગઢના પાદરમાં. વળી બંદૂકોના નિશાન ફૂટ્યા. હિન્દુઓ પીર પરણીને આવ્યા છે. પણ બેન સગુણાને ખબર પડી કે આ કોઈને કાંઈ ખબર ન પડે. પેલા વીરના વધામણા થઈ જાય, જાણે કાંઈ નથી બન્યું એમ. ભાણેજને પાછો ઘોડિયામાં હોવારીને ઢાંકી દીધો. પણ બેન લાસા ને લક્ષ્મી દોડતા દોડતા હટ ખમૈયાની તૈયારી કરવા હાટું મહેલમાં આવે છે. બેને તો પોતાના આહુડા લૂસી નાખ્યા. હાલ બેન હાલ, હાલ વીરને વધાવા. પણ કે બેન ભાણેજને હારું નથી ને, એટલે આ લાવો તમે લઈ લો એમ. બેન સગુણાએ ના પાડી. બેન તમે વીરને વધાવી. લાસા ને લક્ષ્મી બીજું કઈ સમજી હકી નહીં કે બેન સગુણાનો ભાણેજ બીમાર છે, એટલે બેન થી આ વધાવાનું કામ એના હૈયામાં કાંઈક થોડુંક દુઃખ છે, એટલે ભલે આપણે વીરને વધાવી લઈએ. પણ એ લાસા ને લક્ષ્મી એ બે બેનું જ્યાં વીરને વધાવા આવે છે ત્યાં કેવું બને છે. બેન લાસા, હા ભાઈ. લક્ષ્મી, હા સગુણા ક્યાં છે? ભાઈ, એનો ભાણિયો બીમાર છે. કાંઈ વાંધો નહીં, સગુણાને બોલાવો. ઈ જાનમાં આવી શકી નથી, એટલે વરઘોડિયાને વધાવવાનો લાવો સગુણાબેનને જ લેવા દ્યો. હા બેટા, લક્ષ્મી જા, સગુણાને બોલા. ભાણેજને સારું થઈ જશે. ભલે માં. હાલ બેન સગુણા, ભાણેજને ઘોડિયામાં સુવા દે. ભાઈએ હટ લીધી છે કે તારા વિના કોઈ મોતીડે વધાવી શકશે નહીં. હાલ બેન, આ લાવો લેવા જેવો છે. ઉઠ, ઊભી થા. હાલ જટ વીરને વધાવીએ. હાલ હાલ બેન, વીરને વધાવવા. હા હાલ. થોભી જા બેન. તારી આંખોમાં આંસુ કેમ? સગુણા, તું રોઈ છો બેન? કેમ, શું દુઃખ પડ્યું? કઈ નહીં મારા વીર,
આ તો ભાણેજને સારું નથી ને એટલે. નહીં 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 બેન, સાચું બોલ. ભાણેજને બોલાવ. આજે એના મામા પરણીને આવ્યા છે. મારા વીર, ભાણેજને કેમ બોલાવું? એ નહીં આવે. કેમ બેન, શું વાત છે? ભાણુબા ક્યાં છે? ભાઈ, તારા ભાણેજે તો ભાવની નિંદ્રા લઈ લીધી છે. હવે એ કોઈ દિવસ નહીં આવે. શું વાત કરે છે મારી બેનડી? હા મારા વીર, ભાણેજે તો સરગા પરનો કેડો પકડી લીધો છે. હું નોંધારી થઈ ગઈ, હું લૂંટાઈ ગઈ. ભાઈ, હવે પડિયારને હું શું જવાબ આપીશ મારા વીરા? હું શું જવાબ આપીશ? અરે મારી બેનડી, ભાણેજને કાંઈ નથી થયું. આમ આમ આટલી બધી રોમાં મારી બેન. બેનડી રોમાં. ભાણેજને તો ઊંઘ આવી ગઈ છે. લે લે, હું સાથ કરું. એ ભાણુબા, એ ભાણુબા, હાલો બાપા, હાલો હાલો. આમાં પરણીને આવ્યા છે. આવો ભાણુબા, આવો આવો. એ આવ્યો મામા. મને ઊંઘ આવી ગઈ હતી. આવો આવો ભાણુબા, આવો. મારો લાલ, મારો દીકરો. બેટા, તને ખમ્મા. હાય મારા વીરા, તને ખમ્મા. મારો દીકરો સજીવન થયો વીરા. ખરેખર તમે હિંદવા પીર છો વીરા, ખરેખર હિંદવા પીર છો. નવખંડમાં તમારા નેજા ફરક છે વીરા. ખમ્મા મારા વીરા, ખમ્મા મારા રામદેવ પીરને, ઘણી ખમ્મા મારા રામદેવ પીરને. રામદેવજી મહારાજે સગુણા બેનનો મુવેલો ભાણેજ હજીવન કીધો. પ્રગટ પરચો પીરના પરચાનો કોઈ પાર પામે નહીં. અસંખ્ય પ્રસંગો છે, કેટલા કહું અને કેટલા રહેવા દઉં. હું તો મારી કાલી ઘેલી ભાષામાં રામદેવજી મહારાજના ગુણ ગાન ગાઉં છું. રામ
ધૂળજી ભાટી રૂડા સમર ઢોળે રાજા રામદેવની આરતી. ગુણગાન ગવાના આનંદ મંગલ થઈ રહ્યો છે. રામદેવજી મહારાજ પૂર્ણ પરચા પૂરી રહ્યા છે, જ્યાં દુખિયાના દુઃખ મટે છે. અને રામદેવજી મહારાજ ડાળીબાઈને મળ્યા એ તો અદ્ભુત પ્રસંગ છે. ડાલીબાઈ રામદેવ પીરના પરમ ઉપાસક હતા. બચપણમાંથી જેને ભજનમાં લે લાગી ગઈ. ઇતિહાસ કાંઈક એવો છે કે કઠિયારાને જંગલમાં લાકડા કાપતા ઝાડની ડાળી જ્યાં પડી એ જગ્યાએ બાળકીને રોવાનો અવાજ આવ્યો. જોયું તો કોઈ બાળકી છે. કઠિયારાએ બાળકીને લીધી હારે. રણુજા તરફ આવે છે પણ રસ્તામાં કોઈ મેઘવાળ મળ્યો, પોતાને સંતાન નથી. આવી વાતું થઈ એટલે કીધું કે લાય ભાઈ કઠિયારા, મને દીકરી દઈ દે, હું એને પાળી પોષીને મોટી કરીશ. આમ કઠિયારાએ મેઘવાળને દીકરી હોપી. હતા તો ડાલીબાઈ. મેઘવાળને આંગણે ડાળીબાઈનું બચપણ વીતે છે. થાતા 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 ધીરા 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 10-12 વર્ષની ઉંમર થઈ ગઈ છે. પોતે ગાયું ચરાવે છે. રણુજાના હિમાળે ગાયું ચરે છે. એક બાજુ ગામધણ, એક બાજુ રાજધણ. પણ બન્યું કેવું કે રાજના ધણમાંથી રામદેવજીની એક રામેતી ગાય છૂટી પડી અને જ્યાં ડાળીબાઈ હતા ને ત્યાં આવીને જાણે નમન કરીને ઊભી રહી. ગોવાળિયાએ નજરો નજર જોયું. એમ 1 દી 2 દી 3 દી આવું બન્યું એટલે ગોવાળિયાએ આવી અને રામદેવજીને વાત કરી કે બાપો આવું બને છે અને આપણી રામેતી ગાય ડાલીબાઈને જઈને મળે છે ને ડાલીબાઈ કંકુનો ચાંદલો કરીને ગાયને વધાવે છે. એટલે રામદેવજી મહારાજે વિરમદેવજીને કીધું, ભાઈ વિરમદેવજી, બોલો ભાઈ રામદેવજી. આજે આપણે રણુજાના સીમાડે જવું છે, જ્યાં ગાયોના ધણ ચરે છે. ત્યાં ડાલીબાઈને મળવું છે. કેમ ભાઈ? આપણી રામેતી ગાય રોજ ડાલીબાઈ પાસે જાય છે અને ડાલીબાઈ ગાયને કંકુનો ચાંદલો કરીને વધાવે છે. ભાઈ, હવે એને મળવું પડશે. એની ભક્તિ ભાવના અખૂટ છે. હાલો તમને ડાલીબાઈ દેખાડું. હાલો ભાઈ હાલો. હાલો. ગાય માતાજીને ચાંદલો કરવાનું, વધાવવાનું તમે વ્રત કરો છો? બાપુ, મારે વ્રત નથી, પણ આ રામદેવજી મહારાજની ગાયનો મારા ઉપર અપાર પ્રેમ છે. મને રામેતી ગાય બહુ ગમે છે. તો ડાલીબાઈ, અમને ચાંદલો કહે. ના ના બાપુ, અમારાથી તમને ચાંદલો થાય નહીં. તમને અમારી આવડછેટ લાગે. અરે ડાલીબાઈ, આવડછેટ શેની? તું મનુષ્ય છો, અમે પણ મનુષ્ય જ છીએ. આમાં અભડાવાનું કોનાથી? અમને ચાંદલો કર. ડાલીબાઈ, અમારા ઘોડાને પણ ચાંદલો કર. દુનિયામાં કોઈને કોઈનો આભડછેટ નથી. બસ ખાલી પાપ કરતા ડરો. ઈશ્વર સર્વત્ર છે. ધન્ય હો પ્રભુ, ધન્ય હો. રામદેવજી મહારાજ, તમારી જય હો. બોલો હિંદવા પીર રામદેવજી મહારાજની જય. રામદેવજી મહારાજનો જય જયકાર થયો.
ડાલીબાઈ બહુ રાજી થયા. મને ઈશ્વર મળ્યા. ડાલીબાઈની આવી ભાવના જોઈને રામદેવજી મહારાજે ડાલીબાઈને કીધું, ડાલીબાઈ, રાજની ગૌશાળામાં ગાય માતાજીની સેવાઓ તમે કરો, એ ગૌશાળા તમે સંભાળો રાજની. ડાલીબાઈ કે મારા ભાગ આવા ક્યાંથી? આમ રાજની ગાયની જે સેવા હતી ડાલીબાઈ કરે છે. અહો નિશ રામદેવજીનું સ્મરણ કરે, અખંડ ભક્તિ, કેવી એની ભાવના હશે. સમય કાળને જાતા બાપા કાંઈ વાર લાગતો નથી. પીર લીલા કરે છે, પણ હવે તો સમય આવી ગયો છે. પીરને લીલા હંકેલવાની છે, પીરને માયા હંકેલી લેવી છે. ટાઈમ થઈ ગયો છે. પછી સાધુ હોય કે સંત, મૃત્યુ લોકમાં આવે એટલે શરીર તો બદલાવવું પડે. રામદેવજી મહારાજે 54 વર્ષ સુધી જગતના લોકોને જ્ઞાન દીધું, દુખિયાના દુઃખ મટાડ્યા, અધર્મી અને જુલ્મી પાપીઓનો સંહાર કર્યો, ભક્તોનો ઉદ્ધાર કર્યો. અને જ્યારે રામદેવજી મહારાજે સમાધિ લેવાનો વિચાર કર્યો, આહા, હવે મારે સમાધિ લેવી છે. આ વાતની ખબર માતા મિનલદેને અને અજમલજીને પડી તો બહુ દુઃખ થયું. હૈયાની વેદના જનેતા કોઈને વંચાવી શકતી નથી. અજમલજીને અપાર દુઃખ છે. રામદેવજીની પાસે આવી અને અજમલજી બોલ્યા, બેટા, મરવાના સમાધિ લેવાના દિવસો તો અટાણે અમારા છે બેટા, અમારા. હા દીકરા, અમે કરડા થયા, અમને એકલા મૂકીને જાવ છે. હું નહીં જીવી શકું દીકરા. આખર હું એક જનેતા છું. માં, 4 દિવસ જીવવું છે, એમાં આટલી બધી મમતા કેમ છે? હું મરી નથી જવાનો, હું તો મારા ધામમાં જાઉં છું. તારા ધામમાં ક્યાં બેટા? તમને યાદ છે માં, બાપુ, જુઓ હું કોણ છું. જય હો પ્રભુ, જય હો. જય હો પ્રભુ, જય હો. પ્રભુ, પ્રભુ, મને એકલી મૂકીને જાશો? મને પણ સાથે લેતા જાઓ સ્વામીનાથ. હું તમારા વગર કેમ રહી શકીશ? સતી, આ વખતે મારો અનોખો અવતાર છે. હું હિન્દવો પીર તમને ભલામણ કરું છું. અત્યારે તમારે સાથે નથી આવવું. તમે તો જન્મ જન્માંતર યુગે યુગે મારી સાથે જ છો. પણ આ વખતે અહીંયા રહો. મારા ગયા પછી તમે મારું સ્મરણ કરજો, ત્યારે મારામાં ભળી જશો. પ્રભુ, હું તો આપના ચરણની રજ છું. બાપુ, બેટા, માં, દીકરા, વિરમદેવજી, બોલો રામદેવ પીરની જય, બોલો હિન્દવા પીરની જય. કોઈ રોકિયો એ રોકિયો રામા પીર મેરે જી.
માતા રે એ મીનળ દેરુએ મોલ મારે રે એવા માતા રે એ મીનળ દેરુએ મોલ મારે રે એવા જમલ રાજા રૂએ છે દરબાર રે એવા હાટે રે એ રૂએ રે હાટ વાણિયા રે રે એવા ચોરે રૂએ છે ચારણ કાટ રે કોઈ રોકિયો એ રોકિયો રામા પીરને રે એ કોઈ રોકિયો એ રોકિયો રામા પીરને રે એ કોઈ રોકિયો એ રોકિયો રામા પીરને રે પીરને રે કોઈ રોકી લ્યો રામા પીરને, કોઈ રોકી લ્યો હિંદવા પીરને, એમ ભગતની આરતુના પુકાર થયા છે. પીરની સમાધિ ગળાઈ રહી છે, સમાધિ લેવાની તૈયારીઓ થાય છે. પણ અહીંયા તો ઘોર વગડાની માલપા ગાયું ચારતા ડાલીબાઈને ખબર પડે છે કે પીર સમાધિ લે છે. હે પીર સમાધિ લે છે. એ ગાયું ચારતા હાથમાં ની લાકડીનો ઘા કરી અને કાંસડો વાળીને મુઠ્ઠીઓ વાળીને દોટ દીધી, જાણે કોઈ જોગીણ દોડતી આવતી હોય એમ ધા પોકાર કરતી કે હે રામા ધણી, હે રામા ધણી, હે રામા ધણી ઉભા રહેજો, મારી વાટ જોજો, પીર મારી વાટ જોજો. એ દોટ દીધી મુઠ્ઠીઓ વાળીનો કોઈ રોકિયો એ રોકિયો રામા પીરને રે એ કોઈ રોકિયો એ રોકિયો રામા પીરને રે પીરને રે પીરને રે પીરજી, હું આપની દાસી છું. આપ ભગવાન છો, હું ભક્ત છું. મને આશીર્વાદ આપો. આજે નોમનો દિવસ છે. નોમ મારી છે, આ સમાધિ પણ મારી છે. પીરજી, ડાલીબાઈ, એનું પ્રત્યક્ષ પ્રમાણ આપો કે આ સમાધિ તમારી છે. એનું પ્રમાણ કે જો આમાંથી આંટી દોરો કાંગસી નીકળે તો આ સમાધિ મારી જાણજો. ડાલીબાઈ, તો મારી જગ્યા કઈ? પીરજી, આ જગ્યા તમારી. એની નિશાની આપો ડાલીબાઈ. આ સમાધિ ગાળતા આમાંથી પાટ પીતાંબર કેસરીયો જામો ખટાવ નીકળે તો તમારી જાણજો. ભલે. ધન્ય છે ડાલીબાઈ તમારી ભક્તિને. હવે સુખેથી સમાધિ લ્યો. જય રામદેવ પીર, 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 જય રામ. ડાલીબાઈ, ધન્ય છે તમને. દેશ પરદેશથી તમારી માનતાયું આવશે, તમારી સમાધિએ ફૂલ ચડાવાશે અને મોટા મોટા ભૂપ તમારા ચરણોમાં વંદન કરશે. આ મારા આશીર્વાદ છે. ડાલીબાઈ, તમને મારા આ આશીર્વાદ છે. પીરે આશીર્વાદ આપી દીધા.
ડાલીબાઈએ કેવી વાણી ભાખી એના કહેવા પ્રમાણે એંધાણ પ્રમાણે પીરને એંધાણ મળી ગયા. પછી તો પીર પોતે સમાધિ લે છે, સમાજ લેવાની તૈયારીઓ કરે છે. પિતા અજમલજીને કીધું, પિતાજી આ વીર ગેડીઓ, રતન કટોરો, અભય અંચળો મારી સમાધિમાં મૂકો. આમ અજમલજીના હાથે ત્રણેય વસ્તુ સમાધિમાં મુકાવી અને અમલ ડાબલી અજમલજીને આપી રામદેવજી. પછી પોતે સમાજ લે છે. પણ છેલ્લો પોકાર, છેલ્લી વાત પીર કેવું બોલ્યા? હું સમાધિ લઈ લઉં પછી કોઈ મારી સમાધિનો પડદો ખોલશો નહીં. ભલે કોઈ મોટો ભૂપ આવે તોય મારી સમાધિ ઉખેડતા નહીં, શંકા કરતા નહીં, શ્રદ્ધા રાખજો. જ્યાં ધૂળી ધજા, ઘીની જ્યોત અને ગુગળનો ધૂપ થશે ત્યાં મારી પૂજા ગણાશે. બોલો રામદેવ પીરની, હરિઓમ બોલો હિન્દવા પીરની, હરિઓમ બોલો રણુદાલા રામની, હરિઓમ બોલો પોકરણ ગઢના પીરની, હરિઓમ બોલો રામદેવ પીરની, હરિઓમ બોલો રામદેવ પીરની, હરિઓમ બોલો હિન્દવા પીરની, બોલો રણુદાલા રામની, બોલો પોકરણ ગઢના પીરની, બોલો રામદેવ પીરની, બોલો રામદેવ પીરની, બોલો હિન્દવા પીરની, બોલો રણુદાલા રામની, બોલો પોકરણ ગઢના પીરની, બોલો રામદેવ પીરની. રામદેવજી મહારાજ સમાધિમાં બેઠા અને એક હાથ ઊંચો રહી ગયો. હરિઓમ 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 ના શબ્દો ગગનમાં ગુંજી રહ્યા અને રામદેવજી મહારાજે સમાધિ લીધી. સંવંત 1515 સાલમાં ભાદરવા સુધી 11 રોજ રામદેવ પીરે નિર્વાણ પદ લીધું. બાપા રામદેવજી મહારાજ હિન્દુઓ પીર 12 બીજના ધણી કહેવાના. 12 ઠેકાણેથી વાયક સ્વીકાર્યા અને એક જ ટાઈમ, એક જ તિથિ, એક જ વાર, એક જ સોઘડીએ મારો વાલો બધે હાજરી આપે એટલે 12 બીજનો ધણી કહેવાના. આવા કઠણ કળીય કાળમાં જો રામદેવજી મહારાજનું ભજન થઈ જાય તો ભવના દુઃખ મટી જાય. પીર તો વાંજ્યાને ઘેરે પારણા બંધાવે, કોઠિયાના કોટ મટાડે. અરે જ્યાં લુલા લંગડા હાદા થાય અને આંધળા દેખતા થાય આવી પીરની લીલા છે. કોક દી જાજો રણુજા, એ રણુજાના રામદેવ પીરના જો દર્શન કરશો ને તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. રામા કહું કે રામદે, વીરાન કહું કે લાલ, પણ જે નરને રામો પીર ભેટિયા એ નર થઈ ગયા ન્યાલ. રામદેવજી મહારાજ એ તો હાજરા હજુર છે આવા કઠણ કળી કાળમાં. એ બાપાના ભજનો ગામડે ગામડે ગવાય છે. ખમ્મા ખમ્મા મારા પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમા, મારા હિંદવા પીરને જાજી ખમા, રણુજાના રાયને જાજે ખમા, મારા રામદેવ પીરને જાજે ખમા, રણુજાના રાયને જાજે ખમા, મારા રામદેવ પીરને જાજે ખમા. ખમ્મા 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 પીરને જાજે ખમા, ખમ્મા 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 પીરને જાજે ખમા. એ ખમ્મા 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 પીરને જાજી ખમા, મારા હિંદવા પીરને જાજી ખમા, રણુજાના રાયને જાજી ખમા, મારા રામદેવ પીરને જાજી ખમા, રણુજાના રાયને જાજી ખમા, મારા રામદેવ પીરને જાજી ખમા. ખમ્મા 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 પીરને જાજે ખમા, ખમ્મા 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 પીરને જાજે ખમા, ખમ્મા 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 પીરને જાજે ખમા,
રામા પીરને જાજી ખમા ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા મારા રણુદાના રાયને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રામદેવ પીરને જાજી ખમ્મા આવા ગુણગાન તો તારે કઠણ કળિયુગમાં ગામડે ગામડે ગવાઈ રહ્યા છે હાલના આવા યુગમાં એવો રામદેવ પીરના મંડળો ગામે ગામ છે વિના સ્વાર્થ આ રામા મંડળ કે રામદેવ પીરના મંડળ રમતા હોય અને એમાં જે પાય પૈસા આવે છે એ ધર્માદામાં વાપરે બેનું દીકરીયું ગાયું કે પછી રામદેવ પીરના મંદિર બંધાવે આવા મજાના કામ કરે એવા ગામડે ગામડે રામદેવ પીરના મંડળો જ્યાં રમાય છે અને માણસો શ્રદ્ધાથી પીરના નાળિયેર ઝીલે વાયક મોકલે કે આવજો અમારા ગામમાં રમવા અને આખું ગામ હલકીને ભેળું થાય અને આખી રાતના હજી હો સૌરાષ્ટ્રના ગામડે કોક દી નજર નાખજો તો જ્યાં રામદેવ પીરના આખ્યાન રમાતા હોય અને ગામડાની ભલી ભોળી પ્રજા એના દર્શન કરીને ખોબે આહુડે રોતી હોય હે પીર તમે કેવા પરચા જો આવા યુગમાં રામદેવ પીરની ભક્તિ થઈ જાય રામદેવ પીરનું જો ભજન થઈ જાય રામદેવજી મહારાજે તો પાઠ પૂજાનો બહુ મહિમા વર્ણવ્યો છે મહાધર્મનો ઘણો મહિમા વર્ણવ્યો છે પણ જેની ભાગ્યમાં હોય ને એને એના દર્શન થાય પાઠના દર્શન થાય પીરના દર્શન થાય બાકી ભાગ્યબીન મિલે નહીં ભલી વસ્તુ કા ભોગ જબ વનરા પકને લગી તબ સાંચ में ભૈયા રોગ જો રામદેવજી મહારાજની દયા થાય તો દર્શન કરજો પીરના અને ભગવા ભજનિયા ગવાતા હોય વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરું હિંદુઓ પીર અવતારી આવા રામ સાગરને રણકારે જ્યાં ભગવા ભજનિયા થઈ ગયા છે અને જે ભક્તોને રામા પીરનો જ ઇતબાર છે એવા તો ઘણાય ભક્તો સંતો થયા અને પીરે તો સંખ્ય પરચા પૂર્યા ખૂબ જેનો કોઈ પાર ન પામે પણ સ્ટુડિયો ગીતાંજલિ અશ્વિન ગોહિલ અને ગગન જેઠવા દ્વારા કાંઈક એવો પ્રયાસ થયો છે રામદેવ પીરના આખ્યાનના ગુણગાન લઈને હું શાંતિ વાટલિયા તમારી સમક્ષ આવ્યો છું મને આશા છે આપને સૌને આના ગુણાનુવાદ ગમશે જેના ગીતો રેખાબેન રાઠોડે અને ગગન જેઠવાએ ગાયા છે બહુ મજાના પીરના ગુણગાન છે બસ ધરતી કા કાગજ કરું કલમ કરું વનરાય સાત સમંદરની શાય કરું તો હે પીર તમારા ગુણ કયા ન જાય તમારા ગુણ લખ્યા ન જાય જય હો રામદેવજી મહારાજ જય હો હિંદવા પીર